અને શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની શરૂઆત કરું છું. અને અત્યારે આવ્યો હતા અલાર તીર્થ, જે આરાધના ધામ કહેવાય છે ત્યાં. ચાલો આરાધના ધામમાં અંદર જઈ ભગવાનના દર્શન કરીએ. અને દીવું બધા હોશિયાર બધા આગળ બધા વ્યા ગયા હે ઓલા જઈ તમે જોઈ શકો છો. ચાલો અંદર એન્ટ્રી કરીએ આપણે. આપણે આ કહેવાનું ગેટ છે લખન બગીચાનો. આ સાઈડ બગીચો છે અને આ સાઈડ મેન જે આપણે કહેવાય છે એ આર્ટ ગેલેરી. આર્ટ ગેલેરી આર્ટ ગેલેરી બરાબર. આપણે જે બધી મૂર્તિ ભગવાનની એ બધી અને આ બાજુ ભોજનાલય ને એવું બધું છે. હાલો પ્રવેશ કરીએ અંદર. તો આપણે આ મેન દેરાસર છે જૈન લોકોનું મેન મંદિર આપણે કહી શકીએ એમ આપણી ભાષામાં. બાકી આ બધું પટાંગણ કહેવાય ને. હાલો અંદર પ્રવેશ કરી દર્શન કરી. અમારે માસિયા રહે પણ અહીંયા પાસે તો એટલું બધું આવ્યો નથી કોઈ. આવ્યો બહુ આવવાનું નહીં કે ઓછું. અહીંયા મતલબ કેમેરાની મનાઈ આવવાની છે. હાલો હવે તો વાંધો નહીં બંધ કરી દઈ. અત્યારે અંદર તો ફોટાની મનાઈ હતી એટલે લીધું નથી, બાકી બહુ પૂછ્યું નથી. અને હવે દર્શન કરીને બહાર આવી ગયા હાઈ. અને છોકરી બધી અહીંયા છે. અને આ તમે જોઈ લો શેત્રુંજયનું આખું અહીંયા ઓલું બનાવવા છે એક અલગથી જ. શેત્રુંજય પર્વતમાળા જે કહેવાય છે ને એનું. આ આર્ટ ગેલેરી છે આખી. હું આમાં એક ફેરે ગયો હોય, બાકી એક વખત ગયો નથી અંદર. એક જ ફેરે ખાલી ગયેલ હું. હું જોયું અંદર દર્શન કર્યા. ઓલા દુપટ્ટા રાખ્યા હતા ખબર લઈ જવા માટે. પણ એ આઈને નિયમ લાગુ પડે ને આપણે આ ક્ષેત્રમાં આવ્યા. એટલે આજ ફેર કઈ ના કીધું ને વારે ફેર ચુંદડી લેવી જ પડે. મહાદેવ હર્ષિ રાધે રાધે સ્વામિનારાયણ ના જૈન ધર્મ. જૈન ધર્મ સ્વામિનારાયણ માં લાગુ ના પડે. મહાવીર સ્વામી. આ લોકો ઓલા ના સફેદ કપડામાં જતા હોય આખે આખા ઓલા ચંપલ ને કોકતા એમાં ચંપલ લઈને પહેરે. જ્યાં ઓલું હા જ્યાં ઓલું પૂરી મોત કદાચ વચમાં થઈ જાય ને તો એનું કંઈક છે ત્યાં રહી જવાય એવું છે. ફોટા સારા આવે પણ એ કરી લેવાય ઓલું હતું ને એટલે તમારે સુવિધા માટે રાખ્યા હતા દુપટ્ટા. ભલે એ વાત અલગ. તો અંધાર અત્યારે જે ભાઈ ચક્કર મારી લીધી મહાવીર સ્વામીને પગે લાગી લીધું અને બધે આડાવડું કરી લીધું. અને હવે લેક્ચર પૂરા એટલે એ હું લેક્ચર હું દેવાનું નતું. મહાદેવ શ્રી રાધે રાધે. કઈ ના આવડે તો એટલું જ બોલી દેવાનું. હાલ મને ફોટો પાડ દો. ફોટો તો પાડ દઈશ. વડાલી સિંગમાં આવો તો આરાધના જવા આવજો, મજા આવે. એ તમે કહી દીધું કાલ પણ એ આગલા ઓલ્ડ વિલોગમાં જા માસીની છોકરી છે, પછી ઓલો માસાનો છોકરો છે અને ફોટો પાડે છે. ફ્રેન્ડ્સ અહીંયા ટિકિટ બારી છે ને ટિકિટ લઈ લીધી. હવે આર્ટ ગેલેરી જો અહીંથી અંદર જાઉં. ઘણો ટાઈમ થી ગયા નથી આપણે કહે કે જાઉં એટલે તો હું ગાલો જઈ આવી. અને બાકી હાલો અંદર પ્રવેશ કરીએ.
જો અહીંથી બહુ મસ્ત ફોટો આવે, અહીંથી બહુ વ્યૂ સારો આવે. કઈ કોઈ હોય ને એટલે હું સારું. તો અત્યારે આર્ટ ગેલેરીની અંદર નહીં મહાવીર સ્વામીને આ જૈન લોકો હે ને જૈન કઈ ના એ નથી તો ટૂંકમાં અહીંયા સ્વામિનારાયણ હા એક વાર આનો શું ઇતિહાસ છે? તો ફ્રેન્ડ્સ આ શ્રવણ કુમાર છે જેની માતા પિતાની ભક્તિ આખા જગતમાં વિખ્યાત છે. જય હો શ્રવણ કુમાર તમારી. અને આ દ્રોણાચાર્ય અને એકલવ્યનું છે. અર્જુનને દેખાડ્યું કે અર્જુનને એમ હતું કે મારાથી મોટો કોઈ ધનુર્ધર નથી, પણ એકલવ્યએ આ કૂતરાને એવી રીતે બાણ માર્યા હતા મોઢું આખું ભરાઈ ગયું અને એક બાણ લાગ્યું પણ નહીં. એ રીતે આખું બાણ માર્યું હતું અને પછી એને ખબર પડી કે આવી રીતે બાણ કોઈ મારી જ ના શકે અર્જુન કે. પછી એને ખબર પડી કે કોઈ છે ધનુર્ધર જે બહુ મોટો છે અને એ પણ દ્રોણાચાર્યના જ શિષ્ય હતા. ભલે એની કોઈથી ભેટો નથી કર્યો એના ભગવાન ગુરુવારે, છતાં એ શિષ્ય હતા એવા. હવે આવ્યા છે આગળ જોઈ દો. તમે આખું જોઈ શકો છો. વાં ગ્રામ્ય જીવન બતાવ્યું હતું. અહીંયા પણ કોઈક છે ને, હવે કોણ હોય આપણે ખ્યાલ નથી. જોઈ લ્યા મસ્ત આખું આ મહાવીર સ્વામી. અને આ ગેટ બદલી જશે હવે. આમાંથી આપણે ઉપરથી જોતા હતા એ જ છે શત્રુંજય. આમાંથી આપણે જોતા હતા. ફોન હવે ચોટવા માંડ્યો. જોઈ લ્યો હવે નશાનું બતાવ્યું કે નશો કરવો શું હે નહીં. બહુ મસ્ત એક આખી વસ્તુ રાખી. પાછા આપણે આવી ગયા મહાવીર સ્વામીની. ચાલુ થઈ ગયું. કેવું બનાવેલું ચેતનાનું સ્તર કેટલું ઊંચું હશે. શું થયું? હાલો હવે પૂરું થઈ ગયું ને? કેમ ચાલુ કર્યું પાછું? રહી ગયું હતું.
બધે બહારનો ખોરાકનું બતાવ્યું. પછી એવું થાય કે આવું ખાઈ પી આવું ખાવ તો એટલું જ પેટ વધે. પેટ છે બેટર ને શ્રી રામ ભરત ને એ બધા આવી ગયા. સીતા માતા, લક્ષ્મણ, આ શ્રી રામની ચરણ પાદુકાઓ. અહીંયા બધી વસ્તુ જાણવા જેવી છે, પણ કંઈક એકાદી વસ્તુ ઉતરી જાય તો બસ. જો આ એ ના પાડી. બુદ્ધિ દ્વારા જ આપણે કહેવા માંગે છે કે આ બધું ખાવા પીવાથી શું ફાયદા નુકસાન થાય છે. એવડી કલાઓ દ્વારા માણસ કીએ સમજાવે છે. ભગવાન કઈ રહ્યા ગયા પણ હવે માણસ આ બધી પ્રવૃત્તિ આ બધી વસ્તુ કરીને બતાવે એવી. પણ એ જોવાનું છે ખાલી માણસ માટે કબૂલ કરવાનું સ્વીકારવાનું નથી. વાત સાચી છે. તહીં તો અમુક સંત થાય એટલે આવે ટાણે ટાણે કે આને બતાવવા દો. બ્રહ્માનંદી મહારાજ જેવા આવે છે, એવા ઘણા સંત છે જે તારી શકે, જે આપણો ભાગ પોતાના ઉપર લઈ લે. કર્મ આપણા અહીંયા છોકરીનો સમાન બતાવી દીધો છે. મેકઅપ ને વાળની મહેંદી હા એવા જૈન ઋષિ મુનિઓ. માયા પરમા પેલા બધી કળાઓનું મહત્વ હતું. અઢારમાં મોજમાં ઊંઘ પડી ગઈ ખાવા પીવા માટે. વ્યસનમાં કળાઓ લુપ્ત થઈ ગઈ. તો આવું કંઈક છે અંદર. આપણે બહુ જલ્દી વસ્તુ છે જેવું આપણે ખાલી જોવા હોય, પણ આપણે જોવા કરતાં જાણવા વધારે જાણવા માટે જ બનાવ્યું આપણે. અત્યારે અંદર બધા જઈએ અહીં આર્ટ ગેલેરી જોઈ લીધી આખી આખી. અને આર્ટ ગેલેરીનો બધાનો એટલા માટે રાખી આખી ખાલી એક સમજ માટે, જીવન કઈ રીતના જીવવાનું એ રીતના એ જ સમજ છે આખા આર્ટ ગેલેરીમાં. તો હવે બસ જો બધા પાણી પીએ પછી નીકળે. પાણી પી લે પછી આગળ જાય. અને ઓલા બધા આગળ નીકળી ગયા. તો હવે હાવ ગાર્ડનમાં આવી ગયા. હજી ગેટ હાવ બાય નથી. હું બધે જોયું ગતિના થવાનું થાય છે. હતી ને સાંજે શું જોયું તમે? શું હીમાં પણ અમને ઓલું જોઈએ ને એક્સપ્લેન કરતા બહુ નથી આવડતું હજી. તો ખાલી આમ બેક શબ્દમાં કેવું હોય તો બેક લાઈનમાં શું કહેવા માંગે છે આખું? ધર્મ વિશે બધું સમજાવે છે. કેવી રીતે જીવન જીવ આગળ જે હું થયું એ બધું કહે છે. આગળ હું થઈ શકે આ વસ્તુના લીધે એ બધું સમજાવે છે. જી ખાઈ પીને
અને કઈ રીતના જીવન જીવવું એ આખું બતાવે એક શૈલી. એ તો માણસને અપનાવવું નથી પડતું. નકર હે જ એવું નથી અહીં જોઈ. બીજું કંઈ ખાવાના વિચાર ઘણા દિવસ છે. જો વાઘને આપણે અંદર શું જોયું હતું દાબેલી ને એવું બધું કે એવા બધા ખોરાકથી નુકસાન ના એ ખાવું નથી. આ તો હું કહું કે અંદર શું કીધું હતું અંદર આખું એક ચિત્ર હતું એમાં બધી બહારની વસ્તુ ખાઈને કેવું ઊભું થાય એ બતાવતો હતો. પણ વાંધો નહીં તોય હાવ રહેવા નહીં થોડું આપણે ઓછું કરી નાખવાનું પેલું થાય એટલું. અને બાકી હવે અહીંથી સીધું નીકળવાનું છે આગળ અમારે. અને માલતીની જहाँ ઘેરે કા હવે અમારે પાછું આવવું નથી. તો હાલો મહાદેવ મહાદેવ હાલો બધાને મહાદેવ લાકડી છે ને દાંત દેવા મને દાંત દેવા મને દેવા. હા લઈ જાય પડી જાય પડે. તો ફ્રેન્ડ્સ અત્યારે મહાન્યાથી સીધા આવી ગયા. હું દીવભાઈ મામાનો ફોન આવ્યો કે મામીનો મામાને નહીં પણ મામીનો કે ચક્કર મારો ત્યાં થાય ગયા અહીંયા હમણાં આવ્યા ત્યાં એ હતા નહીં એટલે તો આમ કે હાલો હવે જતા જાય. ગયા હતા તમે? મામાને ઘેર ગઈ હતી પૂછે શું વાંધો થયો હા કેતા ખરી હતા નહીં ને આવી ગયા એમ. તો તારે તું આવું ચક્કર મારી જજે. હું નહીં આવ્યો હવે હું નથી આવવાનો હવે તારે આવજો. શું થયું આમાં હું નહીં આવ્યો તારે ચક્કર મારવાનું મારી શું થયું હા શું થયું હા શું થયું ક્યાંથી 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 અને આ રિયાન્સ ને આ રિયાન્સી ભવ્યા મારે હર જો કેમેરામાં આવી જાય તો વિડીયો આવી જાય તો કેમેરામાં આવી જાય. જો તો મહાદેવર અત્યારે બપોર પછીનો ટાઈમ છે ને જઈ ગયા. એક અહીંયા હે મહાદેવર અને એક અહીંયા હે મહાદેવ મહાદેવ કેતા ઢીંગલી ઢીંગલી. હું તું જાંબુડા શું કહેતો હતો લઈ આવજો. તું લઈ આવજો ઉપર ચડી અમે પડ્યું તો મહાદેવ ક્યાં છે ક્યાં છે ક્યાં છે મહાદેવ શ્રી રાધે રાધે. ત્યારે જો મામા અહીંયા બેઠા છે અને દીવ હળા લીકરો જાંબુડાનો આજ અમે નીચે જે પડ્યા એ ખાઈ ઉપર તમે જોઈ લ્યો કેવા હમણાં આવ્યા હતા તેથી જોયા હતા. આજે ઉપર નથી જવા હવે જે હેઠે એ ખાઈ બસ નીકળી જાય. રિયાંશ તો કહેતો હતો કે હે રિયાંશ હા રિયાંશ શું કહેતો હતો જાંબુનું તો જો આજ રિયાંશ ના પાડે હાલો આજના બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવર હાલો મહાદેવર.